તો આજે આપણે બનાવશું આપણું ફેવરિટ કારેલાનું શાક. તો કારેલાને મસ્ત મજાની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે આને ઝીણા ઝીણા સુધારી નાખીએ. તો આને સુધારી રાખ્યા છે, મીઠાવાળા કરીને પછી ધોઈ નાખ્યા છે. લસણ અને ડુંગળી બી સુધારી લીધા છે. તો આ કડાઈમાં તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ રાઈ અને ચપટીક હિંગ અને હવે નાખી દઈશું આપણે જીરું. એના પછી નાખી દઈશું કાંદા અને લસણ અને પછી નાખી દઈશું આપણા કારેલા. હવે આને મસ્ત તેલમાં કડકડિયા થાય ને ત્યાં સુધી ચડવા દઈએ મીઠું નાખીને. થોડીક વાર ઢાંકી રાખીએ એટલે વહેલા પાકી જાય. હવે આમાં નાખી દઈશું આપણે હળદર, મરચાંની ભૂકી અને ધાણા જીરું. તો બધા મસાલા થઈ જાય ને પછી થોડું પાણી નાખી દે એટલે મસાલા બળી ન જાય. તો આ આપણું કારેલાનું શાક મસ્ત મજાનું બનીને તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણી ભાખરી શેકાઈ છે. તો ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા કારેલાનું શાક અને ભાખરી ખાવા.